મિત્રો, આ વાતનો છેડો દુધરેજ ગામ જાય છે અને વિરમગામની અને દુધરેજને એક નાતો હતો। મિત્રો, વિરમગામની અંદર ઠાકોર સમાજની અંદર જે જગમાલ થઈ ગયો, જે આખા જગતનો રાજા હતો કે કોઈ દુનિયામાં માતાજીના માંડવા હર કોઈ કરે છે। કોઈક 1 દિવસ કરે, તો કોઈક 3 દિવસનો, તો કોઈક 5 દિવસનો, તો કોઈ 9 દિવસનો માતાજીનો માંડવો કરે છે। પણ કહેવાય છે કે વિરમગામની અંદર 6 મહિના સુધી માતાજીનો માંડવો રોપી અને 6 મહિના સુધી આખું ગામ જમાડી, અને જો 6 મહિના સુધી માં કાળકાનો કોઈએ માંડવો રોપ્યો હોય ને, તો એ જગમાલે રોપ્યો હતો અને બીજા કોઈની તાકાત નથી। પણ એ જગમાલને પોતાના જ ભાઈઓએ દગો કર્યો હતો અને જગમાલના સાસરિયાએ પણ દગો કર્યો હતો અને જગમાલને રાતોરાત સૂતેલો જ કાપી નાખ્યો હતો અને જગમાલનું માથું કપાણું અને જગમાલના શરીરના 7 ટુકડા કર્યા હતા અને વાડામાં નાખી દીધો હતો। ત્યારે બીજા દિવસની સવાર થઈ અને માતાજીને પ્યાલા પીવાનો સમય થયો। ત્યારે જગમાલના ભાઈઓ માતાજીને કહે છે કે હે માળી જગમાલ તો મરી ગયો છે, તો આજે માં તારા પ્યાલા કોણ પીશે? કે હે માળી કાળકા, તારા ધૂપ દીપ કરનારો તારો જગમાલ ભૂવો મૃત્યુને આધીર થઈ ગયો છે, કોણ લેશે? અને તેથી કહેવાય છે કે તેમાં ઉભેલા માણસોમાં એક 7 વર્ષના છોકરાને માતા શરૂ થઈ અને એટલું બોલ્યા, ખમ્મા, હું જગમાલની માતા આવી અને મારું નામ ગઢ પાવાની કાળકા છે। જગમાલના સૂરની માં કાળકા છું અને મારો જગમાલ પાવો વગાડતો ત્યારે હું રાજી થતી, પણ આજે મારો જગમાલ મરાણો કે હા માળી, તારો જગમાલ મૃત્યુને આધીર થઈ ગયો છે। એનું માથું એના શરીરથી જુદું પડ્યું છે કે મારો જગમાલ ક્યાં છે? કે હે માળી, પાછળ વાડામાં જગમાલના 7 ટુકડા કર્યા છે અને તેથી 7 વર્ષના છોકરાના કાંડે ધૂણતા એટલું માં કાળકા બોલ્યા કે તો એક કામ કરો, ગામમાંથી 21 દાખલિયા બોલાવો અને વિરમગામમાં 21 દાખલિયાનો નાગ કરો અને મારો જગમાલ રાતે મરાણો છે અને અત્યારે બપોરના 1 વાગ્યે છે અને વગાડો દાખલિયા અને બાવળના વાડામાં મરેલા જગમાલનું માથું જો દોડતું આવે અને મૂકો તાંડી ભરી પ્યાલો મૂકો અને મરેલા જગમાલનું માથું આવી અને જો પ્યાલો ઘડઘડાટ પી જાય તો માનજો કે પાવાગઢની કાળકાએ ખુદ પ્યાલો પીધો છે બાપ। અને તેથી કહેવાય છે કે મરેલા જગમાલનું માથું આવી તાંડી ભરેલો દૂધનો પ્યાલો જગમાલ આવીને પી જાય છે અને એ પ્યાલો આજે પણ દુધરેજ ગામમાં પીવાય છે। તો મિત્રો, આ હતો જગમાલ અને ગઢ પાવાવાળી કાળકામાંનો ઇતિહાસ।